અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ રાજીનામાનો દોર। રાધનપુર પાલિકામાં હાર બાદ કોંગ્રેસ નેતાનું રાજીનામું। રાધનપુર શહેર મહિલા પ્રમુખે આપ્યું છે રાજીનામું। જ્યોતિબેન જોશીએ રાજીનામું આપ્યું છે તો શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાના રાજીનામા બાદ વધુ એક કોંગી નેતાનું પક્ષમાંથી રાજીનામું। સામાજિક અને અંગત જવાબદારીઓનું કારણ ધરીને રાજીનામું આપ્યું છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો જૂનાગઢની માંગરોળ નગરપાલિકા ભાજપ કરી શકે છે કબજે। બસપાના 4 વિજેતા ઉમેદવાર આપી શકે છે સમર્થન। માંગરોળ નગરપાલિકામાં 9 વોર્ડમાં યોજાઈ હતી ચૂંટણી તો બસપાના વિજેતા 4 ઉમેદવારો ભાજપને આપી શકે છે સમર્થન તેવી માહિતી મળી રહી છે। બસપામાંથી વિજેતા થયેલ સૈયદ અબ્દુલ્લા જૂનાગઢ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ છે। હાલ કોઈપણ અપેક્ષા વગર ભાજપને આપી શકે છે સમર્થન। તો માંગરોળ નગરપાલિકામાં બહુમતી માટે 19 સભ્યો હોય તો બોડી બની શકે। હાલ કોંગ્રેસે 15 બેઠક પર જીત મેળવી છે જ્યારે ભાજપે પણ 15 બેઠક પર જીત મેળવી છે જ્યારે આપ 1 બેઠક પર વિજેતા થઈ છે જ્યારે બસપાના 4 ઉમેદવાર વિજેતા થયા હતા। તો રાજ્યમાં તસ્કરોને જાણે કાયદાનો કે પોલીસનો ડર જ ન હોય તેમ બેખોફ બન્યા છે। ક્યારેક રહેણાંક મકાનને નિશાન બનાવી ઉઠાંતરી કરે છે તો ક્યારેક દુકાનમાં ગ્રાહક બનીને મોટી ખરીદીના બહાને દુકાનદારને ભોળવી ચૂનો લગાવીને ફરાર થઈ જાય છે। સુરેન્દ્રનગરમાં પણ 3 થી વધુ મકાનમાં તસ્કરો સોનાના દાગીના સહિતની ચોરી કરીને ફરાર થઈ ગયા તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો। પરિવાર પ્રસંગમાં ગયો હતો અને પાછળથી ચોરોએ તરાપ મારી ફરાર થઈ ગયા તો આ તરફ ભાવનગરમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ગ્રાહક રૂપે આવેલી મહિલાઓ 21,500 થી વધુ કિંમતના વાયરની ચોરી કરીને ફરાર થઈ ગઈ। હવે સવાલ એ ઊભો થાય છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે, સીસીટીવીના આધારે ઝડપાઈ પણ જાય છે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, છતાં આ તસ્કરોને કેમ કોઈ ડર લાગતો નથી? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। તો પાટણમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। દુકાનદાર પર હથિયારથી હુમલાની ઘટના સીસીટીવીમાં થઈ છે કેદ। દુકાનદારે દૂધના રૂપિયા માંગતા કર્યો હુમલો। 3 જેટલા શખ્સોએ કર્યો છે હુમલો। તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો? દુકાનદારે દૂધના રૂપિયા માંગતા હુમલો કરવામાં આવ્યો હતો। 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો। દુઃખી ધમકીઓ આપતા આવે મેં દૂધની ના પાડી એટલે ગાડીમાંથી ઉતરી ગયા અને શરીરને ધાર્યું, ડાયરેક્ટ કાચ ફોડ્યો અને મને પગે માર્યું, ધાર્યું અને છાતીમાં ગળદા માર્યા અને લુખ્ખી દાદાગીરી કરતા હતા। કરોડોના કૌભાંડી BZના ઝાલાના સમર્થનમાં બેનર લાગ્યા છે। અરવલ્લીમાં ઓટો રિક્ષા પાછળ લાગ્યા પોસ્ટર, રિક્ષા પાછળ બેનર લાગેલા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આઈ સપોર્ટ BZના રિક્ષા પાછળ પોસ્ટર, મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર્સ જોવા મળ્યા। તો પોન્ઝી સ્કીમના આરોપમાં છે જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા। ખાસ વાત તો એ પણ છે કે અગાઉ પણ અરવલ્લીમાં જ રસ્તા પર BZના સમર્થનના બેનર્સ લાગ્યા હતા। તો સુરતમાં ખંડણીખોરોની હવે ખેર નહીં। પાલિકાના મહિલા કર્મચારીની છેડતી અને બદનામ કરવાનો મામલો સામે આવ્યો। લાલગેટ પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એકને જેલ ભેગો કરવામાં આવ્યો છે જ્યારે અન્ય એક ખંડણીખોરને સાથે રાખીને પાલિકા કચેરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। આખા ઝોનમાં ફેરવી પાલિકા સ્ટાફ સમક્ષ માફી મંગાવી। RTIની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા હોવાની ફરિયાદ। જામાં આરોપી શેખ મોહમ્મદ શાકિર શબ્બીર શેખ અને મુશ્તાક બેગની ધરપકડ કરવામાં આવી છે। તો પાલિકાના મહિલા કર્મીએ કરી હતી ફરિયાદ। પોલીસે આરોપીઓને જાહેરમાં ભણાવ્યો છે કાયદાનો પાઠ। તો ખંડણીખોરોની હવે ખેર નહીં, જે પ્રકારની ઘટના સામે આવી છે। તો મશીનમાં ફસાઈ જતા મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। અકસ્માત નહીં, હત્યા થયાનો ખુલાસો।
યુવકના સાથીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ. સુરતના કતારગામ જીઆઈડીસીની ઘટના 8મી ફેબ્રુઆરીએ યુવકની લાશ મળી હતી. પીએમ રિપોર્ટમાં હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક યુવકના સાથીની શંકાસ્પદ હિલચાલે ઘટના ઉકેલી. સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી રજ્જબ અલી અંસારીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી આરંભી છે. અન્ય સમાચાર, અમદાવાદથી ગોતામાં બીએમડબલ્યુ કાર બની બેકાબુ. બેકાબુ બનેલી બીએમડબલ્યુ કાર ડિવાઈડરની ફેન્સિંગ તોડીને ડિવાઈડર પર ચડી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો ટ્રાફિક ક્લિયર કરવા કાર હટાવી લેવાઈ. બીએમડબલ્યુના અકસ્માત બાદ અકસ્માત જોવામાં ટ્રાફિક થતા અન્ય વાહનોની પણ ટક્કર થઈ ગઈ. તો સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 શ્રમિકના મોત નીપજ્યા છે. 6 ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. તો ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નિંદવાણ ગામના હોવાનું સામે આવ્યું છે. માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નારોલમાં યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. નારોલના ટોરેન્ટ ગ્રાઉન્ડ પરથી લાશ મળી આવી છે. યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂરતાથી હત્યા કરાઈ. યુવકના મોં પર અસંખ્ય તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાયા. હત્યાનું કારણ અકબંધ છે. નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. એક સાથે 4 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. મોતની છલાંગ લગાવવા આવેલ મહિલાને જોવામાં અકસ્માત. એક પછી એક 4 કાર અથડાઈ. અચાનક ટ્રાફિક જામ મળતા ડ્રાઈવરોએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. રાત્રિના સમયે એક સાથે 4 કાર અકસ્માત થવા પામી. તો રાજકોટ જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી. ગ્રામ્ય પોલીસે કેરાળા ગામેથી 17,87,300ની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીઆઈ સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે. કેરાળા ગામે મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે કડક કાર્યવાહી હાથ ધરી છે. તો વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર દબોચાયા છે. જામનગરના વેપારી સાથે કરી હતી છેતરપિંડી. 16.51 લાખની છેતરપિંડી કરનાર 3 આરોપી સકંજામાં. રાજસ્થાનની પેઢીના નામે ખરીદી કરી હતી. ડિહાઇડ્રેટ ઓનિયન મંગાવી હાથ ખંખેર્યા હતા. ડિહાઇડ્રેટ ઓનિયનનો જથ્થો મંગાવીને રાજસ્થાન, ભાવનગર અને જામનગરના 3 શખ્સોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેર્યા હતા. અને આ સમગ્ર મામલો પોલીસ મથકે પોતાના 3 ફ્રોડ ટોળકી